આજે પ્રમુખ સ્વામી અક્ષરધામમાં ગયા એ દિવસ છે, તો આજે આપણે એમને યાદ કરીએ. પ્રમુખ સ્વામી મહારાજની જય. કારણ કે આજે અત્યારે આપણે જે માણી રહ્યા છીએ એમાં ક્યાંક ને ક્યાંક એમની જે દીર્ઘ દ્રષ્ટિ હતી એના કારણે આટલા બધા મંદિરો, સંસ્કારધામ અને આ બધું થઈ શક્યું છે. એટલે પહેલાં તો એમને વંદન. આપણા માટે ખૂબ સારું કામ કરતા ગયા છે અને એમાં પણ એનો એક શુભ વિચાર જે મને બહુ ગમે છે કે સારા વિચારો, સારું છે એટલું મારું છે. એટલે આપણો સંપ્રદાય છે એ જનરલી એ જ દિશામાં આગળ વધે છે કે જ્યાં જ્યાંથી સારી બાબતો આપણને મળે છે એ બધી સ્વીકારવાની, કોઈની પણ હોય. હવે આજનો જે ટોપિક છે એના ઉપર આવીએ તો ભગવાનના ઘણા બધા અવતારો થયા. આજે 13 ઓગસ્ટ છે, 3 દિવસ પછી જન્માષ્ટમી એટલે ભગવાન કૃષ્ણનો જન્મોત્સવ છે. એ નિમિત્તે ભગવાન કૃષ્ણ વિશેની થોડી વાતો કરવા માટે તમારી સમક્ષ પ્રસ્તુત થયો છું. તો ભગવાન રામે એવું ચરિત્ર હતું કે કોઈ કામ મર્યાદા બહાર નહોતું કરેલું. બધા એના કામ હતા એ મર્યાદામાં રહીને જ કર્યા હતા. પછી ભગવાનનો કૃષ્ણ રૂપે અવતાર થાય એમાં આપણે જોઈએ કે મર્યાદા સાઈડમાં મૂકી અને હંમેશા આનંદમાં અને ઉત્સાહી રહીને જ પોતાનું જીવન કાર્ય આગળ વધાર્યું છે. આપણે અત્યારે ડિપ્રેશનમાં આવી જાય, સ્ટ્રેસમાં આવી જાય. ભગવાન કૃષ્ણના જીવનની આપણે વાત જોઈએ તો જન્મ જ જેલમાં થયો, એટલે એનું જીવન તકલીફોથી જ ઘેરાયેલું હતું શરૂઆતથી જ. અને નાના હતા ત્યારે કેટલાય અસુરો આવ્યા એમને મારવા માટે, એ પણ આપણે જાણીએ જ છીએ. તો એ બધું હોવા છતાંય જાણે રમતા રમતા બધા અસુરોનો વધ કર્યો. અને એના માટે તો એમ કહી શકાય કે ગોકુળમાં હતા ત્યારે ગોકુળવાસીઓ માટે એ લાલો હતો, પણ હકીકતમાં તો એ બ્રહ્માંડના નાયક હતા. તો જો ગોકુળવાસીઓને એ ખબર પડી જાય કે આ તો આપણે બ્રહ્માંડના નાયક છે, તો એનો જે ભાવ લાલા પ્રત્યેનો હતો એ હેત એવું બતાવી ન શકે. એટલે આજનો ટોપિક છે એ રાજનીતિજ્ઞ કુશળ કૃષ્ણ ભગવાન. એટલે હવે રાજનીતિમાં જોઈએ તો એ કેવી રીતે કુશળ હતા, તો એ વાત કરીએ તો મહાભારતનું યુદ્ધ થવાની શરૂઆત હતી ત્યારે આપણે જાણીએ છીએ પાંડવો અને કૌરવો વચ્ચે મહાભારતનું યુદ્ધ થયું. એમાં જ્યારે સહાય માગવા માટે કૌરવો અને પાંડવો બેય જાય છે. એટલે કૌરવોમાંથી દુર્યોધન જાય અને પાંડવોમાંથી અર્જુન જાય છે. ત્યારે ભગવાન કૃષ્ણ સૂતા હોય છે. એ સમયે અર્જુન જઈને એના પગ પાસે બેસે છે અને દુર્યોધન છે એ ભગવાન કૃષ્ણના માથા ઉપર બેસે છે, માથાની બાજુમાં, મતલબ સૂતા હોય ત્યાં. એટલે જેવી આંખ ખુલે એટલે તરત જ દ્રષ્ટિ ભગવાનની સીધી અર્જુન ઉપર જાય છે અને અર્જુનને જોઈને ખુશ થઈને પછી એને વંદન કરે છે. એટલે આ પણ એક ઉપદેશ આપતી વાત છે કે જે ભગવાનનો દાસ થઈને રહે ને એને સમક્ષ જ પ્રભુની નજર જાય છે. હું કરીને મારો અહંકાર મોટો છે અને હું કંઈક છું એમ માનતો રહે ને તો એના ઉપર જલ્દીથી પ્રભુની નજર પણ જતી નથી. એટલે પછી તો દુર્યોધન પોતે કહે છે કે હું તો અર્જુનની પહેલાં આવી ગયો છું, તમે પહેલાં મને સહાય કરો. ભગવાન કૃષ્ણ બે કન્ડિશન મૂકે છે કે એક બાજુ મારી જે સેના છે એ લડશે અને બીજી બાજુ હું પોતે લડીશ, પણ હું કોઈ શસ્ત્ર ઉપાડીશ નહીં. હવે લડવાનું હતું યુદ્ધ, એમાં શસ્ત્ર ન ઉપાડાય તો એની શું કામ આપણે. એટલે આમ જોતાં એમ લાગે કે કૃષ્ણને માગવા એના કરતાં તો સેના માગવી સારી. એટલે દુર્યોધનને એમ કે અર્જુન સેના માગશે, પણ અર્જુનને પહેલાં જોયા હતા એટલે પહેલો ચાન્સ એને આપ્યો ભગવાન કૃષ્ણએ કે તમારે મારી નજર તમારી ઉપર પહેલાં ગઈ હતી એટલે તમારે જે જોઈએ એ તમે માગો. એટલે અર્જુને ભગવાન કૃષ્ણને માગ્યા
અને દુર્યોધન મનમાં ખુશ થઈ ગયો કે મારે જે જોતું હતું એ મળી ગયું. એટલે છતાંય ભગવાન કૃષ્ણએ અર્જુનને કીધું એ કે છાશમાંથી માખણ તો દુર્યોધન લઈ ગયો, તારી પાછળ તારે માટે તો ફક્ત છાશ જ વહી દી, હું તો કે શસ્ત્ર ઉપાડવાનો નથી, તો મને માગીને તને યુદ્ધમાં શું ફાયદો. ત્યારે અર્જુન એમ કહે છે કે માખણ ભલે ને એ લઈ ગયો, માખણ ચોર તો મારી પાસે છે ને. અને હકીકતે આમ જોવા જઈએ તો ભગવાનની સેના ભગવાનની ઈચ્છા મુજબ જ કામ કરે ને, એક રીતે જોવા જઈએ તો એ વાત પણ છે. હવે ભગવાનની સેના ભગવાનની ઈચ્છા ન હોય તો એટલી બધી કાંઈ પાવરફુલ લડવાની પણ નથી. એટલે અડધું કામ તો અર્જુને અહીંયા જ યુદ્ધ જીતવાનું કરી નાખ્યું કહેવાય. હવે આગળ વધીએ તો ત્યાર પછી સીધી બે બાજુ, આ બાજુ જોઈએ દુર્યોધનની બાજુ, કૌરવ બાજુ 11 અક્ષોણી સેના છે અને પાંડવો પાસે ફક્ત 7 અક્ષોણી જ સેના છે. આમ તો બે ભાઈઓ છે, એટલે જે કાંઈ યુદ્ધ થાય ને વિનાશ થાય એના કારણે કેટલી બહેનો વિધવા થાય તો એ બધાનું એક મોટું ખરાબ કહેવાય કે આખું તંત્ર બગડે. એટલે યુદ્ધ હંમેશા ક્યારેય સારું હોતું નથી. એટલે યુદ્ધ અટકે એ જરૂરી છે ને એના માટે પૂરતા પ્રયત્નો કરવા પડે. એટલે એની વિષ્ટિકાર તરીકે ભગવાન કૃષ્ણ જાય છે કે શું કામે એને પસંદ કરે છે. તો એના પણ અમુક કારણ છે કે પહેલાં તો કૌરવો બાજુથી સંજયને મોકલે છે વિષ્ટિ કરવા માટે. વિષ્ટિ તો નહીં કહી શકાય પણ એકચ્યુઅલીમાં બ્રેન વોશ કરવા માટે. હવે ધૃતરાષ્ટ્રે એવું કહેવડાવ્યું હોય છે સંજય દ્વારા કે તમે જો તમારા ભાઈઓને જ મારશો, પાંડવોને એવું કહે છે કે તમારા ભાઈઓને મારશો તો બધા જે બધી સ્ત્રીઓ વિધવા થશે ને પછી જે આગળ સંતતિ જન્મશે એ બધી વર્ણશંકર થઈ જશે ને તમને આ બધા પાપનો દોષ લાગશે. હવે એક જમીનના ટુકડા માટે થઈને આટલું બધું નરસંહાર કરવો એ વ્યાજબી ના કહેવાય. દુર્યોધનને એ બધા તો દુષ્ટ છે, હરામી છે, એટલે એ બધા તો સમજવાના નથી, જિદ્દી છે, અહંકારી છે. પણ તમે તો નીતિવાન છો, ચારિત્ર્યવાન છો અને ધર્મ પર ચાલનારા છો, તો તમે આ યુદ્ધ કરવા કરતાં જો સંન્યાસીનો માર્ગ અપનાવીને ભિક્ષાવૃત્તિ કરીને જીવન નિર્વાહ કરો એ તમારા માટે વધારે સારું છે. હવે પાંડવોને તો આ બાબતો સાંભળીને હતાશ થઈ ગયા કે આવું તો ખરેખર એની નીતિવાળા હતા ને એટલે એ હતાશ થઈ ગયા કે આ વાત આમ જોવા જાવ તો સાચી જ છે, આનો જવાબ આપવો જરૂરી હતો. એટલા માટે ભગવાન કૃષ્ણ વિષ્ટિકાર તરીકે જાય છે. બીજા નંબરમાં ભગવાન કૃષ્ણના જ યાદવો જે બધા બલરામને એ બધા હતા, એમને એવું મનમાં હતું કે પાંડવોને કૃષ્ણ પ્રત્યે જેટલો ભાવ છે એટલો જ ભાવ કૌરવોને પણ છે, જે એક ભ્રમણા હતી. કારણ કે કૌરવને એટલો ભાવ હતો નહીં, તો એ પણ ક્લિયર કરવું જરૂરી હતું. એટલા માટે પણ એ ભગવાન કૃષ્ણ વિષ્ટિકાર તરીકે જાય છે. પછી ત્રીજી વાત એ કે રાજનીતિના પ્રખર જ્ઞાતા હતા. એના જેવું આજે પણ કોઈને પોલિટિક્સ શીખવું હોય તો ભગવાન કૃષ્ણથી વિશેષ કોઈ હોઈ ના શકે. તો એ જ્યારે જાય છે ત્યારે વિદુરજીને મળે છે. વિદુરજી કહે છે કે તમે અહીંયા આવ્યા છો પણ અહીંયા તો દુર્યોધન અને કૌરવો જે બધા છે એ બધા બેઠા છે ને એમની સાથે એમના બધા જે સાથીદાર રાજાઓ છે એ બધા છે એ તમને દુશ્મન માને છે. એટલે ભગવાન કૃષ્ણને દુશ્મનના વિસ્તારમાં જવાનું છે, એ પણ એક અઘરું કામ છે. એટલે ત્યારે ભગવાન કૃષ્ણ કહે છે કે હું બધું જાણું જ છું ને મને ખબર જ છે, પણ હું પાંડવોની પ્રતિભા અને એની શક્તિ તમારી સમક્ષ રજૂ કરવા માટે આવ્યો છું. 13 વર્ષ વનવાસ ગાળ્યા પછી એ વધારે પ્રતિભાશાળી થયા છે, શક્તિશાળી થયા છે અને એની સામે કૌરવ ટકી શકે એવું છે નહીં. એટલે એ માટે થઈને એ
આવેલા હતા. પછી ધૃતરાષ્ટ્રને સીધા મળે છે અને મળીને સીધા ત્યાં રોકાતા નથી, એમ કહીને ચાલ્યા જાય છે કે હું કુંતીભાઈને મળવા જાઉં છું. હવે કુંતીભાઈ છે એ વિદુર સાથે રહે છે, એટલે ત્યાં જઈને મળે છે. પછી બીજા દિવસે ફરી પાછા રાજસભામાં હાજર થાય છે. ત્યારે દુર્યોધન એમને કહે છે કે તમે અમારી મહેમાનગતિ પણ ન સ્વીકારી, અમે તમારી આગતા સ્વગતા માટે કેટલું વ્યવસ્થા કરેલી હતી ને તમે તો રોકાયા પણ નહીં. ત્યારે વિવેકપૂર્વક જવાબ આપે છે ભગવાન કૃષ્ણ કે હું રોકાયો નહીં એનું પણ કારણ છે, કારણ કે હું અહીંયા વિષ્ટિ કરવા માટે આવ્યો છું. જ્યાં સુધી એ કાર્ય પૂરું ન થાય ત્યાં સુધી હું આપની મહેમાનગતિ સ્વીકારી ન શકું. અને તમે જે મહેમાનગતિ માટે મારી આગતા સ્વગતા માટે જે પણ કરેલું છે એના માટે તમારો ખૂબ ખૂબ આભાર. એટલે પછી મીઠી મીઠી વાતો કરીને દુર્યોધન તો એવી તૈયારી એની હોય છે કે ભગવાન શ્રી કૃષ્ણ પોતાના પક્ષમાં ભળે, પણ ભગવાન જાણે છે બધું એટલે એમાં ભળતા નથી. પછી ધૃતરાષ્ટ્રને સમજાવે છે કે પાંડવોએ ખૂબ અન્યાય સહન કર્યો અત્યાર સુધીમાં, કેટલાય ન જાણી શકાય એક્સ્ટ્રીમ લિમિટ આવી ગઈ હતી ત્યાં સુધી બધા અન્યાય સહન કર્યા. હવે એમને એમના 5 ગામ આપો એટલીસ્ટ, બીજું કાંઈ ના આપો તો કાંઈ નહીં. તો ધૃતરાષ્ટ્ર કે આ મારો પુત્ર દુર્યોધનને બધા લાલચું છે, સત્તાના લાલચું છે, અહંકારી છે, અનીતિવાળા છે અને એ કોઈ રીતે માને એમ નથી, એને જિદ્દી પણ છે. તો એની જીદ પાસે અમે લાચાર છીએ એટલે એ અમે કરી શકીએ એમ નથી. તો ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે વડીલ તરીકે તમારી ફરજ તમે બજાવતા નથી. અમે અમારા કુળમાં, યાદવ કુળમાં અમે કરીને બતાવ્યું છે ત્યારે અમે ઉપદેશ આપવા નીકળ્યા છીએ. મેં મારા મામા કંસને પણ મારેલો છે જનકલ્યાણ માટે, એટલે જનકલ્યાણ માટે જરૂરી હોય એ કાર્ય કરવા જરૂરી છે. છતાં પણ ધૃતરાષ્ટ્ર માનતા નથી. પછી સામ દામ દંડ ભેદની નીતિ પ્રમાણે હવે દુર્યોધનને ભગવાન કૃષ્ણ ફરી પાછું ફાઇનલ વોર્નિંગ આપવા માટે કહે છે કે તને ખબર છે તું કોની સામે લડવાનો છો, તું એના સામર્થ્યથી પરિચિત જ છો. અર્જુનને ઓળખતો ન હોય એવું તો બને જ નહીં. ખાંડવવનમાં ગંધર્વો, દેવો, અસુરો, પશુપતિ એ બધાને હરાવનાર છે. અને વિરાટનગરમાં જ્યારે સ્પર્ધા હતી એમાં પણ દુર્યોધન, ભીષ્મ, દ્રોણાચાર્ય, કૃપાચાર્ય અને કર્ણ આ બધાને હરાવીને એમનું પોતાનું સામર્થ્ય પ્રગટ કર્યું છે. એટલે અર્જુનની સામે ટકવાની ક્ષમતા તમારી છે નહીં. એટલે છતાં પણ દુર્યોધને ફાઇનલ એનું વર્ડિક્ટ આપી દીધું કે યુદ્ધ વિના તો હું એક સોયના ટેરવા જેટલી જમીન પણ આપીશ નહીં. ત્યારે ભગવાન કૃષ્ણને અંદાજ આવી જ ગયો હતો પૂરો. છતાં પણ હજી ભીષ્મ અને દ્રોણ 2 બાકી હતા વડીલ તરીકે, એટલે એમને સમજાવવાની ટ્રાય કરી. ભીષ્મને જઈને કીધું કે તમે વડીલ છો, તમે ધર્મ અને નીતિના જ્ઞાની છો, તો તમે અમને સમજાવો અને હજી પણ યુદ્ધ રોકવાનું તમારા હાથમાં છે. ત્યારે એમને પણ ધૃતરાષ્ટ્રની જેમ એ જ વાતનું રટણ કર્યું કે એમની જીદની પાસે હું લાચાર છું એટલે એમને રોકી શકાય એવી અમારી કોઈ સામર્થ્ય છે નહીં. એટલે અંતે પછી ભગવાન શ્રી કૃષ્ણને ફાઇનલ થઈ ગયું કે હવે તો યુદ્ધ કરવા સિવાય કોઈ રસ્તો છે જ નહીં, યુદ્ધ અનિવાર્ય છે. એટલે આ સમયે આપણને એમ લાગે કે ભગવાન જે છે વિષ્ટિ કરવા માટે ગયા હતા શાંતિદૂત તરીકે, નિષ્ફળ ગયા, પણ એકચ્યુઅલીમાં નિષ્ફળ ગયા નથી. એને જે કરવાનું હતું ને એ કરીને આવ્યા છે. એ હજી આગળ સમજાશે. પછી કર્ણનો વારો હતો. છેલ્લે જ્યારે નીકળતા હતા પોતાના રથમાં કર્ણને બેસાડ્યા અને કર્ણને કીધું કે તમે આ
કૌરવોના પક્ષે લડો છો એના કરતાં પાંડવોના પક્ષમાં જો ભળી જાઓ તો તમારી યશ કીર્તિ વધે, અને તમે તો ધર્મવાન છો અને દાનવીર પણ છો. પણ છતાંય કર્ણએ કીધું કે એ મારાથી શક્ય બને એમ નથી. આમ તો જો કે કર્ણને એટલું બધું કોઈ દુશ્મનાવટ નહીં પાંડવો સાથે, પણ બે પ્રસંગો એવા હતા કે જેનાથી કોલ્ડ વોર કહી શકાય કે પાંડવો પ્રત્યે એવું હતું. એક તો દ્રૌપદીના સ્વયંવરમાં દ્રૌપદીએ કીધેલું કે હું દાસીપુત્રને નહીં વરું, એનું માઠું લાગ્યું હતું. ને બીજું, જ્યારે અર્જુન સાથે દ્વંદ્વ યુદ્ધ કરવાનું હતું ત્યારે પણ એમને રોકવામાં આવ્યા હતા દાસીપુત્ર હોવાને કારણે. આ બે વાતને લીધેથી એમને માઠું લાગ્યું હતું. એટલે એ એક બાબત હતી. પછી ભગવાન શ્રી કૃષ્ણ એમને સમજાવે છે કે તમે પાંડવો માના જ એક છો, 5 પાંડવો છે એ તમારા નાના ભાઈ છે અને તમે એમના જ્યેષ્ઠ ભાઈ છો. એટલે ત્યારે એમને કૃષ્ણ પ્રત્યે આદરભાવ હતો જ, પણ એ વાત કે ખોટી ના હોય છતાંય માતા કુંતીએ પણ આ વાત એમને કીધી. એટલે પછી તો એમને મનમાં ઘણી પશ્ચાતાપ થયો કે મેં કેવું કરવાની વૃત્તિ હતી મારામાં. અને જ્યારે દ્રૌપદીનું ચીરહરણ થતું હતું ત્યારે એને પણ અમુક કડવા શબ્દો બોલેલા હતા. એટલે એનું પણ એમને અંદરથી ગ્લાનિ થઈ, ગિલ્ટી ફીલ થઈ. એટલે મનોમન અંદરથી એ પણ બળવા માંડ્યા. એટલે હવે પછી એમને માતા કુંતીને એક વચન આપ્યું કે તમારા 5 પુત્રો યુદ્ધ પછી પણ જીવિત જ રહેશે, હું અર્જુન સિવાય કોઈને નહીં મારું. અને કાં તો પછી જો હું મૃત્યુ પામીશ તો અર્જુનના બાણથી જ મૃત્યુ પામીશ, એ મારો પશ્ચાતાપ છે. એટલે આમ જોવા જઈએ તો ભગવાન કૃષ્ણ છે એ હવે આપણને એમ લાગે કે આમાં નિષ્ફળ ગયા. યુદ્ધમાં શાંતિ પ્રસ્તાવ લઈને ગયા હતા ને શાંતિ તો થઈ નહીં, યુદ્ધ તો થયું ને થયું. પણ હકીકતમાં જો આપણે અગાઉ જોઈએ, જો બ્રેઇન વોશ સંજયે કરેલું હતું પાંડવોનું, એવી જ રીતે એમના જે મહાન યોદ્ધા હતા કૌરવોના, ભીષ્મ, દ્રોણ અને કર્ણ, આ 3 જે મહાન યોદ્ધા હતા એ બધાને મનમાં એક અંદરથી ગિલ્ટી ફીલ કરાવી દીધી. ને એમને એવું થવા માંડ્યું કે હવે આ જે અમે કરીએ છીએ એ ખોટું કરીએ છીએ. ભલે એ બધા એવા હતા જેમની અંદર ધર્મ પણ હતો ને અધર્મ પણ હતો. જ્યારે દુર્યોધન છે, ધૃતરાષ્ટ્ર છે, એ બધા કાળમીંડ પંથર જેવા હતા, અધર્મ જ હતો. એટલે એમાં કોઈ ફેરફાર ન થાય. જેમાં ધર્મ ને અધર્મ બેય હોય, સાચું ખોટું બેય હોય, એને કોઈ બાજુ તમે વાળી શકો. એટલે આપણને લાગે નિષ્ફળ ગયા, પણ હકીકતમાં અડધું યુદ્ધ છે એ ફક્ત રણભૂમિમાં રમાતું નથી હોતું. રણભૂમિની બહાર એની જે વ્યૂહરચના થતી હોય, મનમાં પહેલાં એ યુદ્ધ ખેલાતું હોય છે, પછી રણભૂમિમાં રમાતું હોય છે. એટલે આવી રીતે એમને બીજ રોપ્યા કે મનમાં ગ્લાનિના, એના હિસાબે ભીષ્મ પિતામહે સેનાપતિ પદ પણ સ્વીકાર્યું. પણ એમનો નિર્ણય એવો હતો કે હું 5 પાંડવોને નહીં મારું. અને ભીષ્મ જેવા યોદ્ધા એટલે એમને હરાવવા ભગવાન કૃષ્ણ ન હોત પાંડવો પાસે તો અશક્ય હતા. કારણ કે એમને એવું વરદાન કે એ ઈચ્છે તો જ મૃત્યુ પામે. હવે વિચાર કરીએ કે એની ઈચ્છા ન કરી હોય તો હજી જીવતા હોત, દિલ્હીની ગાદી ઉપર હજી બેઠા હોત. એટલે એમને પાછું મારવા માટે એક જ રસ્તો કે એની સામે જો કોઈ સ્ત્રી આવે તો એ પોતાના હથિયાર હેઠા મૂકે ને તો એમને મારી શકાય. એટલે પુરુષ ના હોય તો પણ ચાલે. એટલે શિખંડી એમની સામે આવે છે ને ત્યારે એમનું વધ થાય છે. પછી એવી રીતે ગુરુ દ્રોણનો પણ એવું જ એક વરદાન, એને તો અલગ જ વરદાન કે કોઈ પણ અસ્ત્ર શસ્ત્ર આવે એની પાસે આવે તો એને વંદન કરીને આટો ફરીને પાછું જતું રહે, એને કંઈ નુકસાન ન કરે. આને કેમ મારવા? ફક્ત એના હાથમાં ધનુષ હોય ને ત્યાં સુધી કોઈ અસ્ત્ર શસ્ત્ર એને નુકસાન ન કરી શકે. તો ત્યારે પછી ભગવાન કૃષ્ણ યુક્તિ કરીને અશ્વસ્થામા નામનો એક હાથી છે એ મારે છે. અને પછી રાડોરાડ
થઈ પડે છે કે ભાઈ અસ્વસ્થતામાં મરાયો, પણ એ પાછો ગુરુદ્રોણને એક એવો નિયમ હતો કે જો મારો પુત્ર અસ્વસ્થતામાં મૃત્યુ પામે તો હું હથિયાર હેઠા મૂકી દઉં. એટલે પછી અસ્વસ્થતામાં મરાયો એમ બધા રાડો પાડતા હતા, પણ એમ કંઈ ગુરુદ્રોણ માને તો નહીં કે ભાઈ અસ્વસ્થતામાં મરાયો એટલે સાચી વાત હોય. પણ ધર્મરાજા યુધિષ્ઠિરના મોઢે બોલાવડાવ્યું એટલે માનવું પડ્યું ને એટલે હથિયાર મૂકી દીધા. અને બસ એ સમયે ચાન્સ આપ્યો અને ત્યારે પછી અર્જુનને કીધું કે તું હવે નીતિ અનીતિ કાંઈ જોતો નહીં અને સીધું એની ઉપર તીર ચલાવજે. એટલે એવી રીતે એનું પૂરું કર્યું. ને પછી કર્ણનું પણ એવું જ હતું. કર્ણને તો કવચને કુંડળ મળેલા હતા જે પોતાના શરીર સાથે જોડેલા હોય. તો એ તો એક આખી અલગ જ કથા છે કે ઇન્દ્રદેવ એક ભિક્ષુકનું રૂપ લઈને આવે છે ને એમની પાસે દાનવીર એવડા મોટા હતા એટલે કવચને કુંડળ માગી લે છે. એક વસ્તુ એ થાય છે. ને બીજું એ કે એના રથનું પૈડું જે હોય છે એ ખૂંચી જાય છે જમીનમાં. એટલે એ પૈડું કાઢવા માટે રથની નીચે ઉતરે છે. ત્યારે ભગવાન કૃષ્ણ અર્જુનને કહે છે કે તું તીર ચલાવ એના ઉપર. અત્યારે તું નીતિ અનીતિ જોવા જઈશ ને તો તું કર્ણને નહીં મારી શકે. એટલે અત્યારે નિયમ એવું કહે છે કે જ્યારે કોઈ વ્યક્તિ રથની નીચે ઉતરેલો હોય ને ત્યારે એની ઉપર તીર ન ચલાવી શકાય. છતાં પણ ભગવાન કૃષ્ણ કહે છે એટલે ચલાવે છે ને એનાથી કર્ણ પણ એનું પણ મૃત્યુ થાય છે. એટલે આમ જોવા જઈએ તો કૃષ્ણ છે એના લીધેથી જ મહાભારત જીતાયું છે. એના વગર પાંડવોથી મહાભારત જીતવું આમ જોવા જાવ અશક્ય જ છે. એટલે 100માંથી એક પણ બચ્યો નહીં અને 5માંથી એક પણ ઘટ્યો નહીં, ફક્ત ને ફક્ત ભગવાનની કૃપાથી. તો જન્માષ્ટમીના આ શુભ અવસર ઉપર આમ તો મારો ટૉપિક બીજો હતો, પણ છતાં બી બપોરે જયભાઈ સાથે વાત થઈને એમને મને કીધું કે આ એક ટૉપિક પણ છે જો તમને અનુકૂળ આવે તો. એટલે મેં થોડું ઘણું પ્રિપેર કર્યું. થોડી ઘણી ક્ષતિ પણ હોઈ શકે ટૂંકા સમયમાં, પણ જે કંઈ મારા વાણીરૂપી પુષ્પ ભગવાન શ્રી કૃષ્ણના ચરણોમાં અર્પણ જન્માષ્ટમી નિમિત્તે. તો બધાને જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. ખૂબ જ સરસ પ્રવચન આપણને ચિરાગભાઈએ લાભ આપ્યો બદલ એમનો ખૂબ ખૂબ આભાર. આજ સાહેબનો જે ટોપિક હતો હેલ્થને રિલેટેડ હતો, પણ ખાસ કૃષ્ણ જન્માષ્ટમી શરૂ કરે છે. શ્રી કૃષ્ણ નામથી યમુનાજીએ રસ્તામાં માર્ગ આપ્યો હતો કે પાણી આવી ગયું. હવે પાછળ કેમ જઈશું? તો ગોપીઓ કેવી રીતે ગઈ? ગોપીઓ તો યમુનાજીના કાંઠે ઊભી છે. કંઈક રસ્તો કરવો પડશે, નહીં તો બધી પાછી અહીંયા આવશે. રસ્તામાં વેચવો પડશે. કોને? રસ્તામાં વેચવો પડશે નહીં, રસ્તો કરવો પડશે. એમને હા જટાશંકર, તું એક કામ કર, દુર્વાસા ઋષિને વાત કર. ના, દુર્વાસા ઋષિ શ્રાપ આપશે તો યમુનાજીની જગ્યાએ અહીંયા જ મારી જઈશ. અરે ઋષિઓ ને સંતો છે ને બહુ દયાળુ હોય, એમને આપણે આમ પ્રાર્થના કરીએ ને તો આપણી વાત જરૂર સાંભળે. એમ? હું પ્રણામ કરીશ, પ્રાર્થના કરીશ, પણ તારી પાછળ ઉભો રહીને સાવ કોશી જટાશંકર, દુર્વાસા ઋષિ જાગૃત થયા, વાત કર જલ્દી. મને તો બીક લાગે છે. શ્રાપ આપશે તો? પ્રણામ દુર્વાસા ઋષિ. દુર્વાસા ઋષિ, હા આ જટાશંકરને એક પ્રશ્ન છે. ના, આ શિવરામને પ્રશ્ન છે. ના, આ ગોપીઓને પ્રશ્ન છે. આપણે બધાને પ્રશ્ન છે. બસ અલોક જ પ્રશ્નરૂપ છે. પણ તમને શું પ્રશ્ન છે? સીધી વાત કરી તો અહીંયા તારી સમાધિ બનાવી નાખશે. દુર્વાસા ઋષિ, શ્રી કૃષ્ણ ભગવાનની આજ્ઞાથી આ ગોપીઓ થાળ લઈને આવી હતી અને એમને બધાને પાછા ઘરે જવું છે. તો રસ્તામાં યમુનાજી માર્ગ રોકીને બેઠા છે. તમે આવ્યા ત્યારે યમુના
યમુનાજીને કેવી રીતે પાર કર્યા? શ્રી કૃષ્ણ ભગવાને કહ્યું હતું કે તમે છે ને જાઓ ને ત્યારે આડા યમુનાજી છે એમને કહેજો કે જો શ્રી કૃષ્ણ ભગવાન સદા બાળ બ્રહ્મચારી હોય તો માર્ગ દેજો. યમુનાજીએ માર્ગ દીધો. વાહ વાહ પ્રભુ વાહ! આ જગતનો સ્નેહ આપને બાંધી શક્યો. આપના નૈષ્ઠિક બ્રહ્મચર્ય પ્રતિ પ્રણામ કરું છું. તમે ખૂબ જ ભાગ્યશાળી છો. હા ગુરુદેવ, આપના દર્શનથી આજનો અમારો આ દિવસ ખૂબ જ સફળ થયો. મારા દર્શન નહીં, પરંતુ તમને શ્રી કૃષ્ણ પરમાત્માના દર્શન સમાગમનું સૌભાગ્ય મળ્યું. જેમણે કાલિયા નાગને નાથ્યો એ ભગવાનનું દર્શન થયું, એથી મોટું સૌભાગ્ય કયું હોઈ શકે? મુનિવર, જ્યારે પ્રભુએ દક્ષની આંગળીથી ગોવર્ધન પર્વત ઉંચક્યો ત્યારે આ લાકડીથી મેં પણ ટેકો આપ્યો તો. ધન્ય છે તમારો જન્મ. ગોપીઓ જેના દર્શન માટે વ્યાકુળ છે એ ભગવાન તમને સહેજ મળ્યા છે. પણ હવે જેવા છે તેવા એ ભગવાનને ઓળખી લેજો. જાઓ, તમે યમુનાજીને કહેજો કે દુર્વાસા ઋષિ સદા ઉપવાસી હોય તો માર્ગ દે. જાઓ, પ્રયાણ કરો. અને હા, શ્રી કૃષ્ણ પરમાત્માને મારા પ્રણામ અવશ્ય કહેજો. વાહ પ્રભુ વાહ! આપની લીલા ન્યારી છે. વાહ! સમજ્યા? ભગવાનના દિવ્ય ચરિત્રો તો દિવ્ય છે જ, પણ મનુષ્ય ચરિત્ર પણ દિવ્ય છે. ધર્મરાજ, ભગવાન શ્રી કૃષ્ણે તમને પોતાના માન્યા, પળે પળ તમારી સાથેની તમારી રક્ષા કરી. એ પછી યુદ્ધ હોય કે યુદ્ધ, છતાં પાણીમાં માછલી તરસી રહે એવી દશા. નારાયણ નારાયણ. હે દેવર્ષિ, દ્યુતને યાદ કરાવી ઊંડા ભાવ પર મીઠું ન નાખશો. ક્ષમા ધર્મરાજ, પણ એટલું હું ચોક્કસ યાદ કરાવીશ કે દ્યુતની ભરી સભામાં દ્રૌપદીની લાજ જતી હતી. હસ્તિનાપુરની લાજ હસ્તિનાપુર જ લેતું હતું. ખુદ ભીષ્મ પણ કંઈ ન કરી શક્યા. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ દ્રૌપદીની રક્ષા કરી. અમને તો વાસુદેવના ચરિત્રમાં શંકા જાય, પણ આ અર્જુન તો વાસુદેવની સાથે રહ્યો છે, છતાં રણભૂમિમાં સમજાવવો પડે. ભીષ્મ પિતામહ સાથે યુદ્ધ ભૂમિમાં અને કર્ણના રથનું પૈડું જ્યારે રણભૂમિમાં ફસાઈ ગયું હતું ત્યારે તેને વાસુદેવના વચનમાં શંકા ગઈ હતી. અર્જુનની શંકાનું સમાધાન તરત થઈ ગયું હતું, ને તમારી શંકાનું સમાધાન વર્ષો વીતી ગયા છતાં પણ. નારાયણ નારાયણ. શ્રી કૃષ્ણએ પોતાની શક્તિથી પળે પળ તમારી રક્ષા કરી છે. સર્વશ્રેષ્ઠ ગદાધારી ભીમ, ભૂલી ગયા તમે? જરાસંધ યુદ્ધ વખતે તમારી તાકાત શૂન્ય થઈ ગઈ હતી. ત્યારે જરાસંધને હરવા શ્રી કૃષ્ણએ તમારી મદદ કરી હતી. ને મહારાજ, શું તમે એમ સમજો છો કે તમારા શક્તિશાળી ભાઈઓના બળે યુદ્ધ જીત્યા છો? ના, આ યુદ્ધ ભગવાન શ્રી કૃષ્ણની શક્તિથી જીત્યા છે. પિતામહ ભીષ્મ, ગુરુ દ્રોણાચાર્ય અને કર્ણ જેવા મહારથીને ભગવાન શ્રી કૃષ્ણની શક્તિ વગર જીતવા અશક્ય છે. મેં જ્યારે જયદ્રથને મારવાની પ્રતિજ્ઞા કરી ત્યારે જયદ્રથ પાસે એના પિતા વૃદ્ધ ક્ષત્રના આશીર્વાદનું કવચ અને કૌરવ સૈન્યની ઢાલ હતી. જ્યારે મારી પાસે ભગવાન શ્રી કૃષ્ણના આશીર્વાદ, એના બળથી જ હું જયદ્રથનો વધ કરી શક્યો. વાત નીકળી છે તો અભિમન્યુના પુત્ર પરીક્ષિતની વાત પણ કરી દો. પરીક્ષિત ઉત્તરાના ગર્ભમાં હતો અને સહદેવ, ઉત્તરાની પ્રસૂતિની પીડા વધતી જ જાય છે અને વૈદરાજ હજુ આવ્યા નથી. જાઓ જાઓ, તમે વૈદરાજને સાથે જ લઈ આવો. આવી ગયા વૈદરાજ, તમારી જ રાહ જોઈ રહ્યા હતા. ચાલો. હા, ચાલો. હે અશ્વત્થામા, તારી બુદ્ધિ દુર્યોધનના સ્નેહને કારણે ખોવાઈ ગઈ છે, એટલે તે નિશસ્ત્ર ગર્ભમાં સૂતેલા નિસહાય પરીક્ષિત ઉપર બ્રહ્માસ્ત્ર ચલાવ્યું. શું તારા પિતા દ્રોણાચાર્યએ તને આ શિક્ષા આપી છે? કૌરવો અને પાંડવો વચ્ચે યુદ્ધના નિયમો તો ક્યારનાય નેવે મુકાઈ ગયા છે. હવે તો પાંડવોનો વિનાશ
એ જ યુદ્ધનું પૂર્ણ વિરામ. અશ્વત્થામા! અશ્વત્થામા, જો તું એમ સમજતો હોય કે પરીક્ષિતને મારી તું પાંડવોના કુળનો નાશ કરીશ, ભૂલી જજે, હું પરીક્ષિતને જીવતો કરીશ. તમે અત્યારે પરીક્ષિતને જીવતો કરશો, હું તો અમર છું, પણ તમે નહીં હો ત્યારે પરીક્ષિતની રક્ષા કોણ કરશે? એ વખતે સર્વોપરી ભગવાન અવતાર ધારણ કરશે ને તારા જેવા અસુરોની અસુરિતાનો દ્રષ્ટિ માત્રથી નાશ કરશે. પણ તને આ બાળ હત્યાનું પાપ તું જીવીશ ત્યાં સુધી કાંટાની જેમ ખૂંચ્યા કરશે. તારા માથા પર મણીની જગ્યાએ કલંક હશે, જે તારા પાપની સાબિતી આપશે. અને તું મરવાના બહાને જીવતા શવની જેમ ભટક્યા કરીશ. જીવતા શવની જેમ ભટક્યા કરીશ. જીવતા શવની જેમ ભટક્યા કરીશ. હે દેવકી નંદન, આવો શ્રાપ ન આપો પ્રભુ, આવો શ્રાપ ન આપો. શાપ નથી અશ્વત્થામા, તારા કર્મનું ફળ છે. ચાલો યુધિષ્ઠિર, આપણે પરીક્ષિત પાસે જઈએ. વૈરાજ, બાળક સ્વસ્થ તો છે ને? કોના જેવો દેખાય છે? વૈરાજ, તમે કેમ કઈ બોલતા નથી? મારા હાથ આ અમૂલ્ય હારપીટ આપવા વ્યાકુળ થઈ રહ્યા છે. વૈદ્યરાજ, કંઈક તો બોલો. રાજવૈદ કેમ મૌન છે? બોલો વૈદ્યરાજ, જલ્દી બોલો. બાળકનું મૃત્યુ માતાના ગર્ભમાં જ થયું છે. વૈદ્યરાજ, નાડી જોવામાં ભૂલ થઈ છે. જરા ફરી તપાસી જુઓ વૈદ્યરાજ. વૈદ્યરાજ સત્ય કહે છે. અશ્વત્થામાએ ઉત્તરાના ગર્ભ પર ચલાવેલા બ્રહ્માસ્ત્રે પરીક્ષિતના પ્રાણ હરી દીધા છે. હે કૃષ્ણ, રાજા પાંડવનો વંશ આપના હાથમાં છે. હસ્તિનાપુર આપને પ્રાર્થના કરે છે, પરીક્ષિતને જીવન દાન આપો. હે નારાયણ, તમે સર્વશક્તિમાન છો. માતાને મુખમાં બ્રહ્માંડ બતાવી માતાને ધન્ય કર્યા. પ્રભુ, પરીક્ષિતને જીવનદાન આપી અમને ધન્ય કરો. અંધકાર એમ કહે છે કે એણે પ્રકાશનો નાશ કર્યો, પણ સૂર્યોદય થતાં જ અંધકારનો નાશ થાય છે. અશ્વત્થામા એમ વિચારતો હશે કે એણે પરીક્ષિતનો નાશ કર્યો, પણ પરીક્ષિત જાગશે, પરીક્ષિત જીવતો થશે. હે દેવતાઓ, હે ઋષિગણ, ભારત ખંડની ભૂમિ પર વસતા જીવ માત્રની સાક્ષીએ હું કૃષ્ણ પ્રતિજ્ઞા કરું છું કે હું ક્યારેય રમતમાં પણ ખોટું ન બોલ્યો હોઉં તો પરીક્ષિત જીવતો થાય. હું ક્યારે પણ યુદ્ધમાં ભાગ્યો ન હોઉં તો પરીક્ષિત જીવતો થાય. શ્રી કૃષ્ણના અનંત ઉપકારોનું ઋણ ચૂકવવા અનંત જન્મ લેવા પડશે. શ્રી કૃષ્ણ ભગવાનને જેવા છે તેવા સમજી, એમના દરેક ચરિત્ર દિવ્ય સમજી ભક્તિ કરશો તો ભગવાન ઋણમાંથી મુક્ત કરી દેશે ને અંતરમાં શાંતિ શાંતિ થઈ જશે. હે દેવર્ષિ, જો આપનો સમાગમ ન થયો હોત તો શ્રી કૃષ્ણનો યથાર્થ મહિમા ન સમજી શકાય. સમજાઈ ગયો, શ્રી કૃષ્ણનો મહિમા સમજાઈ ગયો. હવે માછલીની જેમ તરસ્યા નથી રહેવું. તો પછી શ્રી કૃષ્ણના દર્શને જઈએ. નારાયણ